એશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંસ્થાપક અને પદ્મ વિભૂષણ સ્વર્ગીય ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિ નિમિત્તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મોટી ખાવડી ખાતે શ્રી ધીરુભાઈ અંબાણી ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં મેઘપર અને મોટી ખાવડી આસપાસની સરકારી શાળાઓની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। આ ટુર્નામેન્ટમાં મેઘપર તાલુકા શાળાની ટીમ વિજેતા બની હતી, જ્યારે મોટી ખાવડી કન્યા શાળાની ટીમ રનર-અપ રહી હતી। ગ્રામીણ વિસ્તારોની દીકરીઓમાં આત્મવિશ્વાસ અને ખેલકૂદની ભાવના જગાડવાના હેતુથી આયોજિત આ સ્પર્ધામાં તમામ ખેલાડીઓને સ્પોર્ટ્સ કિટ, શૂઝ અને ટી-શર્ટ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી। વિજેતાઓને શિલ્ડ અને એવોર્ડ્સ આપીને મહાનુભાવો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા। રિલાયન્સ ગ્રુપ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટ એ સ્થાનિક કન્યાઓ માટે પોતાની પ્રતિભા દર્શાવવાનું એક સશક્ત માધ્યમ સાબિત થયું। જામનગરના મોટી ખાવડી ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિ નિમિત્તે ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ક્રિકેટ ગ્રાઉન્ડમાં આસપાસની ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓની જે વિદ્યાર્થીનીઓ છે, જે વિદ્યાર્થીનીઓ બાળકીઓ છે, એ બાલિકાઓ માટે હાલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે। જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, સવારથી જ ભારે ઉત્સાહ વચ્ચે આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે। અહીં જે વિદ્યાર્થીની છે એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, આજે ટુર્નામેન્ટમાં ભાગ લીધો, કેવું આયોજન હતું? આજે અમે જે ટુર્નામેન્ટમાં ભાગ લીધો તે ટુર્નામેન્ટ રિલાયન્સ તરફથી દેવામાં આવ્યો છે। આ ટુર્નામેન્ટ ધીરુભાઈ અંબાણીના જન્મદિવસની નિમિત્તે રમાડવામાં આવ્યો છે। અમને આ છેલ્લા 15 દિવસથી અમે આ ક્રિકેટની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ। અમે જ્યારે સાંભળ્યું કે અમારે ક્રિકેટ રમવા જવાનું છે તો અમને બધાને ખૂબ જ ઉત્સાહ થયો। અમને આ ક્રિકેટ રમવાની ખૂબ મજા આવી। ક્રિકેટ રમી રહ્યા છે, કેવો માહોલ છે? કારણ કે જે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે, આયોજનને કેવી રીતના આપ જોવો છો? ખૂબ સરસ। રાષ્ટ્ર સે સ્વઃ નારી હસ્તી આ ઉક્તિને સાર્થક કરવા માટે એશિયાની મોટી રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના આદ્ય સ્થાપક એવા ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિ નિમિત્તે સરસ મજાનું ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે। આ આયોજનની અંદર સરકારી શાળાઓની નાની જગદંબા જેવી દીકરીઓ અને નારી સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે આ સરસ મજાનું ક્રિકેટનું સતત 2 મહિનાથી દીકરીઓ છે એ પોતાના હોમ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરી રહી છે। રિલાયન્સ દ્વારા ખૂબ જ સારો એવો સપોર્ટ આપવામાં આવે છે અને સરસ મજાની ટીમો જો આવી રીતે આગળ વધશે તો મને એવું લાગે છે કે ભવિષ્યના વર્લ્ડ ચેમ્પિયનશિપની અંદર આપણા જ એરિયાની કોઈ એક દીકરી છે સ્મૃતિ બંધાના તરીકે ઉભરી આવશે અને સરસ મજાનું આયોજન, સાથે સાથે દરેક દીકરીઓને બૂટ છે, મોટા પ્રાઇઝીસ છે એ પણ આપવામાં આવે છે। સરસ મજાના ટી-શર્ટ પણ તમે જોઈ શકો છો, એનું પણ આયોજન કર્યું છે। આ તકે આ જગદંબા જેવી દીકરીઓને જે આ માહોલ મળ્યો છે, આ ખૂબ જ ખુશીની વાત છે, આનંદની વાત છે કે નાની દીકરીઓ છે એને આવો સરસ માહોલ અને આવું સરસ વાતાવરણ ક્રિકેટનું મળ્યું, સ્પોર્ટમાં આગળ વધશે અને ખૂબ ધન્યવાદ રિલાયન્સને ધન્યવાદ પાઠવવામાં આવી રહ્યા છે। જામનગરની અંદર મોટી ખાવડીમાં જે આ ટુર્નામેન્ટ છે તે ટુર્નામેન્ટ અનેરું આયોજન છે તે ગણાવી રહ્યા છે અને લોકો પણ જે દીકરીઓ અહીંયા જોડાય છે, દીકરીઓ પણ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રિલાયન્સનો આભાર વ્યક્ત કરી રહી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।